ભારતની અંદર કયા સેક્ટરમાં સૌથી વધુ સેવિંગ થાય છે? સેવિંગ સૌથી વધુ ક્યાં જોવા મળે છે? ચલો હું તમને ડાયરેક્ટ જવાબ કહી દઉં. સૌથી વધુ સેવિંગ જે છે એ હાઉસ હોલ્ડ ઘરની અંદર જોવા મળે છે. આની પહેલાં જ મેં તમને કહી દીધું, ઘરની મહિલાઓની અંદર એવી વૃત્તિ રહેલી હોય છે કે હંમેશા સેવિંગ કરે, પોતાના છુપાયેલા સિક્રેટ પૈસા રાખે, તિજોરીમાં રાખી દે કે કોઈ પણ જગ્યાએ રાખી દે, ગમે ત્યારે પૈસા કાઢો, બરાબર, તો આ બધા જગ્યાએથી પૈસા નીકળવાના જ છે. એટલે સૌથી વધુ સેવિંગ જો કોઈ કોન્ટ્રીબ્યુટ કરતું હોય તો એ હાઉસ હોલ્ડ ઘરમાંથી મળે છે. બરાબર, ખ્યાલ આવ્યો? ચલો આગળનો 91 એ પણ એની સાથે જ સંબંધિત છે કે હાઉસ હોલ્ડમાં સૌથી વધુ સેવિંગ થાય છે. તો હાઉસ હોલ્ડ જે સેવિંગ કરે તો એ કયા ફોર્મની અંદર કરે છે? શું સેવિંગ ડિપોઝિટ કરાવી દે છે? પૈસા રહ્યા એ બેંકમાં ડિપોઝિટ કરાવી દે છે? રોકડા પૈસા કરન્સી રાખે છે? શું એના શેર અને ડિબેન્ચર ખરીદી લે છે? કે શું પછી ફિઝિકલ એસેટ રાખે છે? હા, શું આવશે? ફિઝિકલ એસેટ રાખે છે. ભારતની અંદર મોટે ભાગે શું રાખે છે? તો કે સોનું, ગોલ્ડની અંદર વધુ પૈસા રોકતા હોય છે ને. તમને ખ્યાલ જ હશે, ભારતની અંદર મુખ્યત્વે લોકો પૈસા શેની અંદર રોકે છે? તો કે મહિલાઓ સોના પાછળ તો ગાંડા હોય છે. તો ફિઝિકલ એસેટ અને એમાં પણ મુખ્યત્વે કયું? તો કે ગોલ્ડની અંદર વધુ અને વધુ પૈસા જે છે એ રોકતા હોય છે. અહીંયા આપણે બે વસ્તુ ક્લિયર કરી કે સૌથી વધુ સેવિંગ કોણ કરે છે? તો કે હાઉસ હોલ્ડ, હાઉસ હોલ્ડ, ઘરવાળા, પરિવારજનો જે છે, ઘરવાળા. અને હાઉસ હોલ્ડ જે છે એ પણ સેવિંગ કયા ફોર્મની અંદર રાખે છે? તો કે ફિઝિકલ એસેટની અંદર રાખે છે. ડિપોઝિટ બેંકમાં રાખતા નથી. હજી પણ ઘણા બધા ગામડાઓ એવા છે કે એને બેંક ઉપર એટલો વિશ્વાસ નથી. એ એવું વિચારે છે કે ના બેંક ગમે ત્યારે વહી જાય તો. હજી મોટા ભાગના શું, પણ ઓલમોસ્ટ 99% કહી શકાય કે જે ગોલ્ડ ઉપર જ સૌથી વધુ ફોકસ કરે છે. બરાબર, વધુ ને વધુ ગોલ્ડ લેવાનો આગ્રહ રાખે છે. તો એ ફિઝિકલ એસેટ થઈ ગયું. કરન્સી રાખતા નથી. શેર અને ડિબેન્ચર હજી અહીંયા સુધી તો આપણે પહોંચ્યા જ નથી. સ્ટોક માર્કેટમાં રોકાણ તો ત્યાં તો હજી પહોંચ્યા જ નથી. ખ્યાલ આવ્યો કે નહીં?